વાત કરીએ સુરત શહેરની તો ઉધનામાં સામાન્ય તકરારમાં હત્યાની ઘટના બની। પ્રભુનગર ગલીમાં દિનેશ પ્રજાપતિની હત્યા કરી દેવામાં આવી। આરોપી શિવકરણ બિંદાએ તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા। સામાન્ય બોલાચાલી બાદ અચાનક હુમલો કર્યો। ગંભીર રીતે ઘાયલ દિનેશને નવી સિવિલમાં ખસેડાયો। ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા બાદ તપાસ શરૂ કરી। બે માસૂમ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી। ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। આરોપીને જેલમાં ધકેલી વધુ તપાસ હાથ ધરી। હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જો કે બે માસૂમ બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી। ઉધનાનો આ સમગ્ર મામલો, જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપીને જેલમાં ધકેલીને આ સંદર્ભે વધુ તપાસ શરૂ કરવામાં આવી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્રભુનગર ખાતે માત્ર ગલીમાંથી પસાર થતી વેળાએ થયેલી સામાન્ય તકરારની અંદર યુવકને મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી। ઉધના પોલીસની પકડમાં ઉભેલા આ શખ્સનું નામ શિવકરણ બિંદા છે કે જે લુમ્સ ખાતામાં કામ કરે છે, જે ગતરોજ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્રભુનગર ખાતેની એક ગલીમાંથી મૃતક અને જે આરોપી છે એ પસાર થઈ રહ્યા હતા અને તે વેળાએ જ બંને વચ્ચે સામાન્ય ટક્કર લાગી હતી અને તેની બોલાચાલને લઈને માથાકૂટ સર્જાઈ હતી। જે બાદ લુમ્સ ખાતાના આ કારીગર શિવકરણ બિંદાએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે દિનેશ પ્રજાપતિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા દિનેશ પ્રજાપતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ફરજ પરના હાજર તબીબોએ દિનેશ પ્રજાપતિને મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ફરાર થઈ ગયેલા જે શિવકરણ બિંદાને ઝડપી પાડવા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી હતી, જ્યાં ગણતરીના કલાકોમાં જ આ હત્યારાને ઉધના પોલીસે ઝડપી પાડી હાલ આગળની તપાસ હાથ ધરી છે। પરંતુ આ હત્યાની ઘટનાની અંદર બે માસૂમ ભૂલકાઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। માત્ર નજીવી સામાન્ય બાબતે થયેલી તકરાર લોહિયાળ બની હતી અને આ લોહિયાળ બનેલી ઘટનાની અંદર એક પત્નીએ પોતાના જે પતિ ખોયો છે તો બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। ત્યારે શહેરમાં બનતી આવી ઘટનાઓ પણ છે તે એક લાલ બત્તી સમાન બનીને હાલ સામે આવી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।